નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીથી વિડિયો લેક્ચરની અંદર એક્ટિવ પેસિવ જે ટોપિક છે એના પર આપણે અભ્યાસ કરીશું. એનું રીઝન એ છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એને એક્ટિવ પેસિવમાં છે એ સમસ્યાઓ જોવા મળી હતી. એટલા માટે ફરીથી આપણે રિવિઝન છે એ એક્ટિવ પેસિવ કરીશું. એક્ટિવ પેસિવની અંદર આપણે સામાન્ય જે બધા જે કાર્ડ છે એના 5 પ્રકારના સેન્ટેન્સો છે જેનો આપણે અભ્યાસ કરવાનો હોય છે. જેમ કે સાદું વર્તમાન કાળ હોય કે કોઈ કાળ હોય તો તેની સાથે હકાર વાક્ય, નકાર વાક્ય, ત્યારબાદ છે પ્રશ્નાર્થ છે. એ 3 પ્રકારના છે એનો અભ્યાસ કરવાનો હોય. જેમ કે પ્રશ્નાર્થની અંદર કેવી રીતના આવશે તો પહેલું સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો, ત્યારબાદ સેકન્ડ એવા પ્રકારના જેમાં WH હોય હાઉ મચ, હાઉ મેની એટલે કે પ્રશ્નસૂચક પ્રશ્નથી બનતા પ્રશ્નાર્થ વાક્યો છે તેનો અભ્યાસ કરવાનો હોય છે. અને ત્યારબાદ નંબર 3 WHO હું જે છે એ સ્પેશિયલ અલગથી છે એ ગણવામાં આવે છે. આ રીતના ટોટલ છે 5 પ્રકારના છે જે આપણે ટોપિકની અંદર સમાવેશ કરશું. હવે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો પૂરતો એવો ટાઈમ નથી, પણ હા રિવિઝનના આર્ટમાં આપણે બધાનું છે એક એક સેન્ટેન્સ જોઈશું જેથી કરીને આપણને ખબર પડે કે કેવા પ્રકારની સમસ્યા થઈ શકે છે. ચાલો તો આપણે છે વિગતવાર અભ્યાસ કરીશું. સૌથી પહેલા આપણે સાદા વર્તમાન કાળની વાત કરીએ. સાદા વર્તમાન કાળની અંદર આપણે સૌથી પહેલા હકાર વાક્ય જોઈશું. હકાર વાક્યને છે અફર્મેટિવ અથવા તો પોઝિટિવ સેન્ટેન્સ પણ કહેવાય. એક આપણે સેન્ટેન્સ લખીશું. વિદ્યાર્થી મિત્રો એક્ટિવ માંથી જ્યારે પેસિવમાં ચેન્જ કરવામાં આવે ત્યારે તમને સામાન્ય રીતે ખબર જ છે રિવિઝન હોવાના કારણે એટલું બધું આપણે ડીપમાં નહીં જઈએ, પણ હા કર્તા છે એ કર્મ બની જાય અને કર્મ છે એને આપણે સૌથી પહેલા એટલે કર્તા તરીકે છે સંબોધવું પડે ત્યારે છે જે કર્મ છે એને આપણે આગળ લઈ લઈશું. અને ત્યારબાદ છે વાક્ય રચના પ્રમાણે આપણે એ જોવાનું કે કયો કાળ છે એને ધ્યાનમાં રાખીને ટુબીનું રૂપ મૂકવાનું. અને ત્યારબાદ છે ક્રિયાપદ જે છે હંમેશા દીર્ઘમાં આવશે. અને ત્યારબાદ જો અન્ય શબ્દ છે અન્ય શબ્દ જે જગ્યાએ લાવવાનો શરૂઆતમાં આપ્યો હોય તો શરૂઆતમાં મૂકીશું. માની લો કે લાસ્ટમાં આપ્યો છે તો લાસ્ટમાં મૂકીશું. ત્યારબાદ બાય અને કર્તા જે છે એને આપણે કર્મ બનાવીશું. તો આ રીતના છે એ વાક્ય રચના છે જેનો આપણે ઓલરેડી પહેલેથી જ અભ્યાસ કરી ચૂક્યા છીએ એટલે હું લખતો નથી અને આપણે ડાયરેક્ટ છે અભ્યાસ કરીશું. ચાલો સૌપ્રથમ છે ગમે તે એક સેન્ટેન્સ આપેલું હોય તો જો નો શરૂઆતમાં ખબર પડે ત્યારે આપણે એની નીચે છે અંડરલાઈન કરી દઈશું જેથી કરીને આપણને ખબર પડે કે દરેક પાર્ટને કયા નામથી બોલાવી શકાય. ચાલો સૌથી પહેલા વાક્યની અંદર હંમેશા કર્તા હોય એટલે કે આપણે એને કહીશું સબ્જેક્ટ અને એને ડ્યુઅર પણ કહેવાય. સચિન છે એ કર્તા છે. ત્યારબાદ અહીંયા લખેલું છે પ્લેસ. પ્લેસ એટલે રમવાની ક્રિયા એટલે કે આને આપણે કહીશું વર્બ. ક્રિયાપદ છે. ત્યારબાદ ક્રિયાપદ પછી તરત જે શબ્દ હોય એ મોટા ભાગે છે એ કર્મ હોય એને આપણે કહીશું ઓબ્જેક્ટ. અને ત્યારબાદ છે અહીંયા અન્ય શબ્દ આપેલા છે તો આને કહીશું એક્સ્ટ્રા વર્ડ્સ. ચાલો આ રીતનું છે એ આપણી વાક્ય રચના અહીંયા કમ્પ્લીટ છે. તો એસ ઈગો છે એ આપણે નોર્મલ છે સાદા વર્તમાન કાળ હોય કોઈ પણ ક્રિયાપદ હોય તો એની મુખ્ય વાક્ય રચના અંગ્રેજીની અંદર એસ નું પ્રમાણ જ હંમેશા આપેલું હોય. હવે અહીંયા જે કર્તા ક્રિયાપદ અને કર્મ જે રીતના આપેલા છે તો આપણે માનવ ગ્રહણ પેસિવમાં ફેરવવું હોય તો યાદ રાખવાનું છે એક્ટિવ અને પેસિવ વચ્ચે ડિફરન્સ શું. તો એક્ટિવમાં હંમેશા છે એ કર્તા છે એ મહત્વનો હોય. જ્યારે પેસિવની વાત કરીએ તો પેસિવની અંદર જે છે એ કર્મ મહત્વનો હોય. તો અહીંયા જે રીતના સચિન મહત્વનો છે એ રીતના હવે આપણે જ્યારે પેસિવમાં ફેરવવું હોય ત્યારે ક્રિયાપદ તો છે ત્યારબાદ જે તરત જે કર્મ આવે છે બરોબર તરત જે શબ્દ હોય એ કર્મ હોય મોટા ભાગે મુખ્ય કર્મ હોય. વાક્યની અંદર બે પણ કર્મ હોઈ શકે તે તમે જાણો છો. હવે મુખ્ય કર્મ કયો છે અથવા તો કર્મ કેવી રીતના શોધવું એના માટે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. છતાં પણ સામાન્ય વસ્તુ આવી યાદ રાખવાની કોઈ પણ છે વાક્યને એને તમે વોટથી જો પ્રશ્ન પૂછવામાં આવે અને જે એનો વોટનો જવાબ મળે તે સામાન્ય રીતે કર્મ હોય. જેમ કે આ વાક્યની અંદર વોટથી પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને સાચી ખબર પડે કે કર્મ કયો છે.
નોર્મલી જો માની લો કે ક્રિયાપદ પછી જે આપેલું હોય ને કર્મ છે સામાન્ય રીતે, પણ માની લો કદાચ તો બી આપણને ન ખબર પડતી હોય તો વાક્યને છે વોટ થી પ્રશ્ન પૂછવાનો. જેમ કે આપેલું જે સેન્ટેન્સ છે આપણે એને વોટ થી પ્રશ્ન પૂછીએ તો આપણને ખબર પડશે. જેમ કે વોટ જ્યારે આવે તો તમને સારી રીતે ખબર જ છે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય બનતા હોય. તો સહાયકારક ક્રિયાપદની મદદથી અને ત્યારબાદ WH નો ઉપયોગ કરીને બનતા પ્રશ્નાર્થ વાક્યો. હવે અહીંયા વોટ નો ઉપયોગ આપણે કર્યો છે. ઓકે, તો ત્યારબાદ જે છે હવે આપણે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે. સામાન્ય રીતે આપણે આવું યાદ રાખશું કે સાદો વર્તમાનકાળ જ્યારે આપેલો હોય ત્યારે ક્રિયાપદ સાથે ક્યારેય to be નું રૂપ આવતું નથી. અને હા, વાક્યને જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવવો હોય ત્યારે પણ to be નું રૂપ ન આવે. અને હવે તો જ્યારે આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદની મદદની જરૂર પડશે ત્યારે આપણે જોવાનું છે કર્તા કોણ છે. કર્તા સચિન છે, એકવચન ત્રીજો પુરુષ હોય તો આપણે જ્યારે વાક્યને સાદા વર્તમાનકાળનું વાક્ય છે અને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય ત્યારે હંમેશા આપણે ડુ અથવા તો does ની જરૂર પડે છે. હવે અહીંયા સચિન લખેલું છે તો એકવચન ત્રીજો પુરુષ છે એટલા માટે આપણે અહીંયા આ લખવું પડશે does. તો what does, હવે ત્યારબાદ છે એસ ની વાક્ય રચના આવે હંમેશા. ગમે ત્યારે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાનું થાય ત્યારે હંમેશા મગજમાં આપણે જે ફિટ કરી નાખવાનું કે સૌથી પહેલું સ્થાન છે એ WH નું હોય અને ત્યારબાદ છે સેકન્ડ જે સ્થાન છે એ હંમેશા સહાયકારક ક્રિયાપદનું હોય છે. માની લો કે તમે WH નો ઉપયોગ નથી કરતા અને છતાંય જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું થાય ત્યારે પહેલું સ્થાન છે ડુ ડઝ થઈ જાય. પણ જ્યારે બંને આપેલા હોય ત્યારે પહેલું સ્થાન છે WH કે હાઉ મચ નું રહેશે કે હાઉ મેની કે હાઉ ફાર કે હાઉ ડીપ. ટૂંકમાં અહીંયા પ્રશ્નસૂચક શબ્દનો જ ઉપયોગ કરવો પડે છે. ત્યારબાદ આપેલું જે વાક્ય છે એને અનુસંધાનમાં અહીંયા તમે સહાયકારક ક્રિયાપદ છે તમારે મેકવો પડે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે does નો ઉપયોગ કર્યો આપણે. ત્યારબાદ છે SVO ની જ વાક્ય રચના હંમેશા આવશે. જેમ કે what does, હવે આવશે કર્તા તો સચિન, what does સચિન. હવે આપેલું જે ક્રિયાપદ છે એને સાદા વર્તમાનકાળની વાત કરીએ તો સાથેનું જે ક્રિયાપદ છે હંમેશા મૂળ જ આવશે. અહીંયા પ્લેસ લીધી છે તો આપણે અહીંયા લખવું પડશે પ્લે. પ્લે લખીએ તો અહીંયા એસ લાગતો નથી. તો એનો રીઝન શું છે તો આપણે સામાન્ય રીતે એવું સમજી શકીએ જ્યારે આપણે સહાયકારક ક્રિયાપદ આપણે does લઈએ છીએ ત્યારે સાથેનું ક્રિયાપદ છે એ હંમેશા મૂળ ક્રિયાપદ આવે. હવે does પ્લે લખીએ આપણે એનો મતલબ પ્લેસ જ થયું. સપોઝ સાદો ભૂતકાળ હોય તો ડીડ પ્લે આપણે લખીએ એનો મતલબ પ્લેડ જ થયું. ઠીક છે, વર્તમાનનો જે ભાવ છે અહીંયાથી રજૂ થઈ જાય છે. તો એ રીતના અહીંયા આવશે. ત્યારબાદ હવે આપણે કર્મ શોધવું છે તો કર્મ જે છે એ જવાબમાં લેવો છે તો આપણે પ્રશ્નમાં એનું સ્થાન આપી શકીએ નહીં. તો what does Sachin play, ત્યારબાદ આ આવશે નહીં અને ત્યારબાદ લખશું on the ground. ક્વેશ્ચન માર્ક. હવે આની અંદર આનો ગુજરાતી કરીએ તો what does Sachin play on the ground, ગ્રાઉન્ડ પર સચિન શું રમે છે તો જવાબ આવશે ક્રિકેટ. આજે ક્રિકેટ જવાબ મળ્યો છે આપણને તો ધેટ મીન્સ આ જે છે એ આપણું કર્મ છે. ચાલો તો આપણને હવે કર્મ મળી ગયું તો કર્મને ધ્યાનમાં રાખીને આપણે વાક્ય છે એને આપણે પેશીમાં ફેરવશું. છતાં પણ એક વખત છે આપણે વાક્ય રચના યાદ કરી લઈએ એકટીવમાંથી પેશી કેવી રીતે બને છે. એની વાક્ય રચના છે એ આપણે યાદ રાખવાની. નોર્મલી છે એ આપણે પાકી કરેલી છે આપણને આવડે છે છતાં એક વખત છે આપણે રિવિઝન કરી લઈએ. તો વાક્ય રચનાની અંદર પહેલા એવું યાદ રાખવાનું કે એક્ટિવ વાક્ય હોય તો કર્તા મહત્વનું હોય તો પેશીની વાક્ય રચના હોય તો કર્મ મહત્વનું. તો આપણે સૌથી પહેલા જે કર્મ છે કર્મને કર્તા બનાવો પ્લસ હવે ખાસ યાદ રાખવાનું ત્યારબાદ આવે છે કાળ જે બીનું રૂપ મેળવો. તો અહીંયા આપણે લખી નાખવાનું કેટલું બીનું રૂપ આવે તો બીજું છે કૌંસમાં લખી રાખવાનું કે કાળ મુજબ. હવે કાળ મુજબ કે તો એની આપણે વાત કરશું પછી. ત્યારબાદ આપણે કોઈ પણ જે ક્રિયાપદ હોય એનું V3 નું રૂપ જ આપણે ફરજિયાત મેળવવું પડે છે. ત્યારબાદ આપણે આવશે અહીંયા હવે કર્મને કર્તા બનાવ્યું to be નું રૂપ V3. હવે આવવું જોઈએ અહીંયા પ્લસ બાય અને કર્તા જે છે એને આપણે બનાવી નાખીશું કર્મ. એ લખવાનું કે કર્તાની
કર્મ બનાવો। ત્યારબાદ અન્ય શબ્દો આવે જો હોય તો અન્ય શબ્દ છે એ ફરજિયાતમાં ન હોય જો આવતા હોય તો આપણે અહીંયા જે છે એ આપણે મેળવી શકીએ છીએ। ચાલો હવે આ જ વાક્ય રચના જે છે એની અનુસંધાનમાં આપણે અહીંયા આપેલું જે વાક્ય છે એની મુજબ જ આપણે પૂરું કરીએ। સૌથી પહેલા જોઈએ કરતા આપણને ઓલરેડી મળી ગયું છે ક્રિયાપદ છે કર્મ છે અને શબ્દમાં આપેલા છે અને વાક્યની અંદર કર્મ કયો છે એ રીતના શું થાય એ પણ આપણે અહીંયા શીખી લીધું। હવે કર્મ મળી ગયું છે તો સૌથી પહેલા આપણે અહીંયા લખ્યું છે કર્મને કર્તા બનાવો તો અહીંયા જે કર્મ આપેલું છે એને આપણે કર્તા બનાવીશું। સૌથી પહેલા લખશું ક્રિયા। ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણે કર્મ છે એને કર્તા બનાવીએ છીએ ત્યારે આપેલું પહેલું જે આલ્ફાબેટિક નો વર્ડ હોય એને આપણે કેપિટલ કરીશું કારણ કે એ શરૂઆતમાં છે તો એ કર્તા તરીકે જો આપેલું હોય પહેલો શબ્દ હંમેશા કેપિટલ હોવો જરૂરી છે। ઘણી વખત કેપિટલ ન કરવાના કારણે અહીંયા ટીચર છે એ એક્ઝામ ની અંદર અડધો માર્ક કાપવો હોય તો એ કાપી શકે છે ડિપેન્ડ એના ઉપર છે કાપો છે કે નહીં પણ આપણે જે છે એ બરોબર છે ભૂલ નહીં કરી જેથી કરીને આપણો માર્ક્સ અહીંયા પર ન થાય। ક્રિકેટ ત્યારબાદ હવે આપણે અહીંયા કર્મને કર્તા બનાવીને તો હવે આપણી પાસે ટુ બી નું રૂપ લેવાનું થાય વાક્ય રચના પ્રમાણે ટુ બી નું રૂપ કેવું છે તો એ કેના ઉપરથી નક્કી થાય તો એનો મતલબ અહીંયા નકર છે કાઉન્સમાં કાળ મુજબ તો અહીંયા મેં કીધેલું હું તમને પછી તો કાળ મુજબ એટલે કેવી રીતના તો અહીંયા આપણે વાક્યને પહેલા સમજવાનું કયો કાળ છે આપેલું જે સેન્ટેન્સ છે કયા કાળનું છે અહીંયા નો ડાઉટ આપણે લખ્યું સાદું વર્તમાન કાળ પણ હા છતાં પણ એ ઓળખવાનું જરૂરી બને જેમ કે આપણે અહીંયા વાંચીએ સચિન પ્લેસ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ અહીંયા છે હંમેશા તમારી યાદ રાખો જ્યારે પણ કાળ છે આપણે ચોઈસ કરવાનું પસંદ કરવાનું હોય ને ત્યારે કાળ શોધવા માટે હંમેશા આપણે છે ક્રિયાપદ ઉપર જ ફોકસ કરવાનું કે રીતના તો સૌથી પહેલા યાદ રાખવાનું કે કર્તા અને કર્મ અને અન્ય શબ્દ તે હંમેશા બધાય વાક્ય રચનામાં હોય કોઈ પણ કાળ હશે ને તમને જોવા મળશે જ્યારે ક્રિયાપદ છે એમાં હંમેશા ફેરફાર હોય અને ક્રિયાપદમાં જે ફેરફાર થાય ને એના ઉપરથી કાળ છે ચેન્જ થતો હોય છે અહીંયા પ્લેસ લખ્યું છે આ જે પ્લેસ લખ્યું ને એને આધારે આપણે નક્કી કરી શકીએ અહીંયા ક્રિયાપદ પછી જો તમે આપેલો કેસ આપેલો છે અથવા તો મૂળ ક્રિયાપદ તો સાદો વર્તમાન કાળ કહેવાય સાદા વર્તમાન કાળની વાક્ય રચનાની અંદર આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે આપેલું જે ક્રિયાપદ હોય તો તેની સાથે કાં તો મૂળ ક્રિયાપદ આવે કાં તો એસ કે એસ લાગેલો હોય આપણે જાણીએ છીએ સાદો વર્તમાન કાળ કેવી રીતના બને માની લો કે જેને નથી ખબર પડતી તો એ લોકો આને ઓળખવાનું એકદમ સરળ છે કેવી રીતના સૌથી પહેલા આપણે યાદ રાખવાનું કે ચાલો સાદો વર્તમાન કાળ છે એ નક્કી છે પણ છતાંય બીજા કાળ કેમ ન આવે એ પણ આપણે ઓળખી લઈએ જેમ કે સપોઝ અહીંયા સચિન પછી તમારું પ્લેસ લખ્યું છે માની લો કે ચાલુ વર્તમાન કાળ હોય તો મારે 2b + ing કરવું પડે તો અહીંયા 2b નું રૂપ એટલે કે મિઝાર છે અને ત્યારબાદ ing એ પણ આપેલું નથી એનો મતલબ ચાલુ વર્તમાન કાળ નથી પછી આપણે એવું ચાલુ નક્કી કરીએ કે પૂર્ણ વર્તમાન કાળ હશે તો એના માટે અહીંયા has + v3 કરવું પડે જે ઓલરેડી નથી આપેલું એ પણ નથી ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાત કરીએ તો has been અને ing કરેલું હોય તે પણ નથી સાદો ભૂતકાળ ચાલો આપણે માની લઈએ કદાચ હોય તો તે કરતા બાદ ક્રિયાપદ જે છે હંમેશા v2 નું રૂપ આવે અહીંયા પ્લેડ હોવું જોઈએ પણ પ્લેડ આપેલું નથી ત્યારબાદ ચાલુ ભૂતકાળ સમજી લઈએ ચાલો તો કે અહીંયા was + ing આવવું જોઈએ એ પણ નથી ત્યારબાદ આપણે ચાલો એવું માની લઈએ કે પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ હોય તો had + v3 હોવું જોઈએ એ પણ અહીંયા નથી આ રીતે ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો had been ing એ પણ આપેલું નથી તો કોઈ એવું માની લે સર ભવિષ્યકાળ હશે ઓકે તો ભવિષ્યકાળ માટે છે શેલ અને will છે એની સાથે મૂળ ક્રિયાપદ આવવું જરૂરી છે એ પણ નથી અને આ મુજબ આપણે બધા કાળ સાથે જે છે જોતા જઈશું તો આપણને ખબર પડશે કે આ સાદો વર્તમાન કાળ છે લાસ્ટમાં ઓકે તો સાદો વર્તમાન કાળ છે તો ટુ બી નું રૂપ છે એ કેમાંથી લેવું પડે તો સાદા વર્તમાન કાળમાંથી જ લેવું પડશે સાદા વર્તમાન કાળનું ટુ બી નું રૂપ કેવું કહેવાય તો આપણે યાદ રાખવાનું સહાયકાર ક્રિયાપદ પણ તમે કહી શકો છો અને ટુ બી નું રૂપ તો એમ ઇઝ અને આર હોય એમ ઇઝ આર એમ જે છે એ હંમેશા આઈ સાથે આવે ત્યારબાદ એકવચન ત્રીજો પુરુષ હોય તો એની સાથે હંમેશા ઇઝ આવે અને ત્યારબાદ બહુવચન તરીકે જો આપેલું હોય તો હંમેશા આર આવતું હોય છે તો એ જ રીતના અહીંયા ક્રિકેટ જે છે એ ગેમનું નામ છે ક્રિકેટની અંદર રમનાર ઘણા બધા વ્યક્તિઓ હોય પણ હા રમત એક જ જે છે એટલા માટે અહીંયા ક્રિકેટ સાથે હંમેશા ઇઝ આવે તો
તો આપણે અહીંયા કાળનું જે છે ટુ બી નું રૂપ મેળવ્યું જેમ કે અહીંયા પ્લેસ લીધું છે સાદો વર્તમાન કાળ કહેવાય અને સાદો વર્તમાન કાળ હોવાના કારણે ક્રિકેટ સાથે હશે ઇઝ તો ક્રિકેટ ઇઝ લખી નાખવાનું ઓકે તો આપણું સેકન્ડ જે છે એ અહીંયા કમ્પ્લીટ થયું કાળનું જે આપણે ટુ બી નું રૂપ પણ મેળવ્યું છે હવે આપણે મેળવવાનું છે V3 તો આપેલું જે ક્રિયાપદ હોય એનું V3 નું રૂપ મેળવવાનું હવે ઘણી વખત છે અમુક છે એ યાદ રાખવાની જરૂર છે કે V1 કેને કહેવાય V2 કેને કહેવાય V3 કેને કહેવાય કારણ કે ઘણી વખત છે ભૂલી જતા હોઈએ છે તો આપણે યાદ રાખવાનું V3 કેને કહેવાય V એટલે હોય અને 3 એટલે તેનું ત્રીજું રૂપ મેળવવાનું જેમ કે બધા સાથે V3 જ આવશે આપણે માની લો કે અહીંયા લખેલું હોય V1 V2 and V3 ત્રણેયના આપણે ફોર્મેટ લખીએ બરોબર છે આપણે કોઈ ક્રિયાપદ દઈએ જેમ કે પ્લે રન મૂળ ક્રિયાપદ ત્યારબાદ આવશે V2 એનું ક્રિએટ થાય અને V3 પણ એનું છે પ્લેડ ક્રિએટ તો આ જે છે એની અંદર આપણે V3 નું કામ છે V3 જે છે એ હંમેશા એક્ટિવ માંથી જ્યારે પેસિવ બનાવો ત્યારે હંમેશા આપેલું જે ક્રિયાપદ છે એ V3 નું મેપો પડે છે ત્યારબાદ આપણે માની લો કે બીજું ક્રિયાપદ સાથે જોઈએ કેવું થાય છે તો V1 છે માની લો બ્રેક લખ્યું બ્રેક એટલે કોણ તો એને V2 શું થશે તો અહીં બ્રેક થશે બ્લોક બ્લોક ત્યારબાદ એનું V3 નું રૂપ જોઈએ તો થશે બ્રોકન તો આ રીતના બ્રેક બ્લોક અને બ્રોકન એ રીતના V3 નું બને છે ઓકે તો હવે આપણે તો V3 નું નામ છે જે પ્લેસ અહીંયા ઓલરેડી આપેલું છે તો ક્રિકેટ ઇઝ ત્યાં સુધીનું લખ્યું હવે આપણે જરૂર પડશે V3 તો V3 કેવું છે ઓલરેડી આપેલું છે પ્લેડ થશે ઓકે તો ક્રિકેટ ઇઝ પ્લેડ ચાલો હવે આવો જોઈએ બાય તો આપણે અહીંયા બાય લખી નાખીએ ક્રિકેટ ઇઝ પ્લેડ બાય કેના દ્વારા રમાય છે તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય હવે કર્તાને છે આપણે કર્મ બનાવવાનું આ કર્તા છે તો આપણે કર્મ લખીશું જેમ કે સચિન ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સચિન હવે અન્ય શબ્દ આપેલા છે યસ જો આપેલા હોય તો લખી નાખો જેમ કે ઓન ધ ગ્રાઉન્ડ ત્યારબાદ છે ફૂલ બંધ કરીએ અને બીજા એસી ચાલો વિદ્યાર્થી મિત્રો આ હતું હકાર વાક્ય ચાલો હવે હકાર વાક્ય જે આપેલું છે એ મુજબ આપણે નકાર નકાર વાક્ય જે છે એનો આપણે અભ્યાસ કરીશું સૌથી પહેલા આપણે છે આપેલું જે વાક્ય છે એને જ આપણે પહેલા નકાર બનાવતા શીખી લઈએ ચાલો આપેલું વાક્ય છે સચિન પ્લેસ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ હવે આને આપણે નકાર વાક્ય બનાવવું તો સૌથી પહેલા કેમ બનશે તો સાથે સાથે આપણે કારણનો પણ અભ્યાસ કરી રહ્યા છીએ તો સચિન પ્લેસ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ હવે નકાર વાક્ય રચના બનાવવી હોય ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું કે નકાર વાક્યની રચના છે એની પણ આવે પણ કેવા પ્રકારની હોય તો ખાસ યાદ રાખશું કે નોટનો ઉપયોગ ક્યારે થાય નોટ છે એ એટલું ક્યારે ન આવે નોટની આગળ હંમેશા છે સહાયકારક ક્રિયાપદ જોઈએ સહાયકારક ક્રિયાપદ આવે અને ત્યારબાદ છે તમે નોટ મેળવી શકો અધરવાઇઝ ક્યારે પણ છે નોટ છે એટલે તેનો મતલબ નકાર વાક્ય તમે બનાવી શકતા નથી નકાર વાક્ય બનાવવા માટે તમારે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ બે એવા પ્રકારના કાળ છે જેની અંદર તમારે અહીંયા 12 થી જે છે એ સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે લેવાની જ્યારે એની અનુસંધાનમાં બીજા જે કાળ જે છે એની અંદર ક્યારે છે બરોબર જરૂર પડતી નથી કારણ કે ચાલુ વર્તમાન કાળ હોય તો એની સર આપેલા હોય પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવેસ આપેલા હોય આ રીતે બધામાં આપેલા હોય બરોબર છે પણ અહીંયા સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની અંદર ડાયરેક્ટ કરતા પછી ક્રિયાપદ જ આપેલો હોય છે એટલે કે સહાયકારક ક્રિયાપદ નથી હોતો અને ન હોવાના કારણે આપણે અહીંયા વાક્ય જે આપેલું છે એમાં સાદો વર્તમાન કાળ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદની જ્યારે આપણે જરૂર પડે ત્યારે ડુ અને ડઝ નો ઉપયોગ કરવો પડે છે એ જ રીતના ભૂતકાળ હોય તો ડીડ નો ઉપયોગ થાય તો અહીંયા આપણે સચિન પ્લેસ ક્રિકેટ લખ્યું છે એને ધ્યાનમાં રાખીને આપણે આને જ્યારે નકાર બનાવીએ ત્યારે સચિન પ્લેસ લખ્યું છે ઓકે
તો હવે આપણે યાદ રાખવાનું છે કે નકાર બનાવવું હોય ત્યારે આપણે અથવા તો પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે હંમેશા do અને does ની સાદા વર્તમાનકાળમાં જરૂર પડે છે. સચિન does, હવે શું આવવું જોઈએ? તો સચિન does. ઓકે, અહીંયા આપણે પૂછ્યા, હવે આવશે નો. સચિન does not, આપેલું ક્રિયાપદ છે એ સાદા વર્તમાનકાળની અંદર જ્યારે do does આવે ત્યારે ક્રિયાપદ જે છે હંમેશા મૂળ ક્રિયાપદમાં આવે. એટલે કે સચિન does not play, અહીંયા ક્રિયાપદ જે s લાગેલો છે એ નીકળી જાય કારણ કે do does જ્યારે હોય ત્યારે મૂળ ક્રિયાપદ જ આવે. ઓકે, સચિન does not play cricket on the ground. Full point. Sachin does not play cricket on the ground. ચાલો હવે આ આપેલું વાક્ય છે એને આપણે નકાર બનાવીને કોઈ નકાર વાક્ય હોય અને ત્યારે એક્ટિવ માંથી આપણે પેસિવ કેવી રીતના કરવું તે હવે આપણે શીખીએ. સૌથી પહેલા કરતા does not play આખું છે એ ક્રિયાપદ બનશે, ત્યારબાદ ક્રિકેટ એનું કર્મ છે અને આ એના અન્ય શબ્દ આપેલા છે. હવે ફરીથી આપણે અહીંયા કર્મને કરતા બનાવીશું તો સૌથી પહેલા કર્મ કયું છે? તો ક્રિકેટ. ક્રિકેટ. હવે does, do અને does એ જે સામાન્ય રીતે છે એ અહીંયા રહેશે કે નહીં એના માટેનો જવાબ ઘણી વખત છે વિદ્યાર્થીઓ મને પૂછતા હોય કે સર does, do does જે છે એ પેસિવ માં આવે કે ન આવે? તો એનો એકદમ સિમ્પલ જવાબ છે કે અહીંયા આપણે વાક્ય રચના પહેલા સમજી લેવાની. વાક્ય રચનાની અંદર ચોખ્ખું લખેલું છે કે કર્મને કરતા બનાવો કે ટુ બી નું રૂપ મૂકો કાળ મુજબ. ટુ બી નું રૂપ જે છે એ મેળવવાનું કહીએ છીએ. જે છે એ સહાયકારક ક્રિયાપદ મેળવવાની વાત નથી આવતી. સહાયકારક ક્રિયાપદ પણ તમે એને કહી શકો છો, પણ હા ટુ બી નું રૂપ છે એ વર્તમાનમાં મેળવવાના થાય તો વર્તમાનનું ટુ બી નું રૂપ એમ ઇઝ આર થાય. ધેટ મીન્સ અહીંયા ડુ ડઝ જે છે એ આવશે નહીં. તો અહીંયા do does આવવું જોઈએ કે ન આવવું જોઈએ એનો જવાબ એકદમ સિમ્પલ છે કે આપણે ટુબીનું કાળ મુજબ મેળવવું પડે છે અને એમિઝાર જે છે બરોબર એ વર્તમાનના ટુબીના રૂપ કહેવાય. તો ક્રિકેટ સાથે આવશે is, એટલે કે do કે does જે બી આપેલું હોય એ આવશે નહીં. તો ક્રિકેટ is લખી નાખ્યું તો આપણે કામ અહીંયા આગળ ચાલુ થયું કર્મને કરતા બનાવી નાખ્યું. ટુબીનું રૂપ આપણે યોગ્ય જે આવે છે કાળ મુજબ બરોબર કરતાને ધ્યાનમાં રાખીને એક વચન સાથે તો એ આપણે મેકી દીધું. ક્યાં લખેલું છે તો V3 આવવું જોઈએ. તો અહીંયા V3 આવે એટલે શું કરવાનું? તો આપણને ખબર છે સહાયકાર કે મેકવું છે તો નોટ હવે તો આપણે મેકવું જ પડશે. તો ક્રિકેટ ઇઝ નોટ, અહીંયા પ્લે લખ્યું છે તો પ્લે નું આપણે કરી નાખવું પડશે V3. તો ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ કેની જરૂર પડશે? તો હવે આવશે બાય. તો બાય સચિન, ત્યારબાદ અન્ય શબ્દ છેલ્લે આપેલા છે તો આપણે લાસ્ટ લખીએ on the ground. On the ground. Full point. So cricket is not played by Sachin on the ground. ચાલો તો આ હતું આપણું નકાર વાક્ય. હવે આ વાક્ય છે એની અનુસંધાનમાં જે રીતના આપણે હકર બનાવ્યું તે રીતના હવે આપણે એક પ્રશ્નાર્થ આપણે લઈ લઈએ. હવે આપેલું જે વાક્ય છે આપણે એને પ્રશ્નાર્થમાં ફેરવીએ. આપણે ઓલરેડી પ્રશ્નાર્થમાં ફેરવી દીધું તો આ વખતે આપણે એવું કરીએ કે આ ઓન ધ ગ્રાઉન્ડ છે ને એને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ. જેમ કે ઓન ધ ગ્રાઉન્ડ ની જગ્યાનો નિર્દેશ કરે છે. નિર્દેશ કરતો હોવાના કારણે આપણે બરોબર છે અહીંયા જરૂર પડશે વેર ની. પ્રશ્નાર્થ કેવા પ્રકારનો વાપરશું? તો પહેલા ડબલ્યુ જ લઈએ પછી ત્યારબાદ છે અહીંયા જોશું. ઓકે, તો પ્રશ્નાર્થની અંદર આપણે લઈશું ડબલ્યુએસ ની અંદર ઓન ધ ગ્રાઉન્ડ છે. ઓકે, તો ઓન ધ ગ્રાઉન્ડ ને ધ્યાનમાં રાખીને આપણે વેર મેળવવું પડે. કારણ કે ઓન ધ ગ્રાઉન્ડ જે જગ્યાનો નિર્દેશ કરશે ને વેર છે એ આપણી જગ્યા છે તો એનો નિર્દેશ કરી શકાય. પહેલા વેર આવ્યું ત્યારબાદ આપણે થોડીક વાર પહેલા જ આપણે અભ્યાસ કર્યો કે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને. તો સૌથી પહેલા ડબલ્યુએસ નો ઉપયોગ થાય, ત્યારબાદ છે ડબલ્યુએસ ને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદને જે છે બરોબર સચિનને ધ્યાનમાં રાખીને આપણે મેળવવું પડે. તો
પહેલું સ્થાન W હતું તો બીજું સ્થાન આવશે સહાયકાર ક્રિયાપદ તો વેર સચિનને ધ્યાનમાં રાખીને does સચિન મૂળ ક્રિયાપદ આવશે પ્લે ક્રિકેટ ક્વેશ્ચન્સમાં where does Sachin play cricket તો જવાબ આવશે on the ground ક્યાં રમે છે તો ગ્રાઉન્ડ પર રમે છે ઓકે તો આ પ્રકારનો પ્રશ્નાર્થ બની ગયો હવે આ પ્રશ્નાર્થને આપણે આ એક્ટિવ વાક્ય છે તો આપણે એને પેસિવમાં ફેરવીશું તો પેસિવમાં ફેરવવા માટે હંમેશા યાદ રાખવાનું કે ઘણી વખત વિદ્યાર્થીઓ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવને બંને સરખા રાખતા હોય છે એટલે એને કન્ફ્યુઝન પોઈન્ટ એ છે કે અહીંયા બરોબર છે એક પ્રકારના ફેરફાર કરતા કે આપણે આ યાદ રાખવાનું છે કે આપેલું જે વાક્ય હોય ને એક્ટિવ પેસિવ ની અંદર એ જે છે તેવું જ રહે તેમાં કોઈ જાતનો આપણે ફેરફાર ન કરી શકીએ જ્યારે પેસિવ જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય તો પ્રશ્નાર્થ વાક્ય વિધાન બની જાય અને ત્યારબાદ છે વિધાન મુજબ છે એટલે ફેરફાર કરવાનો હોય પણ અહીંયા તો ઓલરેડી પ્રશ્નાર્થ આપેલો હશે તો એક્ટિવ પેસિવ ની અંદર આપણે જે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવીએ તો બી પ્રશ્નાર્થ વાક્ય હંમેશા પ્રશ્નાર્થ જ રહે નકારાત્મક હંમેશા નકારાત્મક રહે જેવા પ્રકારનું વાક્ય આપેલું છે એવા પ્રકારનું આ વાક્ય રહે છે અહીંયા આપણે where નો ઉપયોગ કરેલો છે તો where છે આપેલું મને લખી દેવાનું ત્યારબાદ અહીંયા does આપણને આપેલું છે તો does જે છે એનો મતલબ આપણે યાદ રાખવાનું છે where પછી અહીંયા સહાયકાર ક્રિયાપદ આવવું જોઈએ સાદા વર્તમાન કાળની અંદર do does છે ત્યારે આવતા નથી પેસિવ બનાવીએ ત્યારે એનો મતલબ to be નું રૂપ આવે તો to be નું રૂપ છે એમ ઇઝ આવે તો એમ ઇઝ કેને ધ્યાનમાં રાખીને લખવાના હમણાં જ આપણે વાક્ય લીધું સચિનને ધ્યાનમાં રાખીને તો where પછી શું આવવું જોઈએ તો સચિનને ધ્યાનમાં રાખીને આપણે લખવાનું થાય અહીંયા પણ આપણે જ્યારે પેસિવ બનાવીએ છીએ ત્યારે કરતા તો આપણે આ થશે અત્યારે આપણે કરતા આ છે પ્રશ્નાર્થમાં પણ આપણે જ્યારે પેસિવ નો પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે આપણે કરતા આ થશે કારણ કે વેર મેળવીશું પછી ત્યારબાદ હવે આપણે કેની જરૂર પડવી જોઈએ તો આપણે ટુ બી નું રૂપ આવવું જોઈએ ટુ બી નું રૂપ કેને ધ્યાનમાં રાખીને લખવાનું તો ક્રિકેટ ને ક્રિકેટ કારણ કે ત્યારે કરતા બનશે તો વેર પછી is અહીંયા છે ટુ બી નું રૂપ આવશે is તો વેર is હવે ક્રિકેટ જે છે એનો આપણે શું બનશે તો ઈ કરતા બનશે તો હવે ત્યારબાદ વાક્ય તૈયાર રાખવાનું પ્રશ્નાર્થમાં પહેલું સ્થાન W નું બીજું સ્થાન સહાયકાર ક્રિયાપદનું એનો મતલબ હવે ત્રીજું સ્થાન કયું આવે તો નોર્મલી કરતા એટલે કે SU આવશે જેમ કે where is cricket where is cricket ઓકે હવે ક્રિયાપદનું વિધેયનું રૂપ લેવાનું થાય કારણ કે S V અને ત્યારબાદ O તો ક્રિકેટ પછી આવશે પ્લે એનું થશે પ્લે V3 તો where is cricket played ત્યાં સુધીનું કમ્પ્લીટ ઓકે હવે આપણે પૂછું by where is cricket played by એનું નામ આવશે તો સચિન on the ground છે ઇને હવે કારણ કે આપણે ઉપર વાકી છે આપણે ત્યાં વાત આપણા માટે આ છે તો where is cricket played by સચિન ક્વેશ્ચન્સ માર્ક ના પેસિવ ચાલો તો where is cricket played by સચિન જો વિધાન વાક્ય હોય તો આપણે ખબર છે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સચિન આવતું બરોબર છે તો કે પ્રશ્ન છે તો where અને is આ બે છે એ પ્રશ્ન આગળ જાય ત્યારબાદ s v અને o s v અને o યાદ રાખવાનું કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે w પહેલા આવે ત્યારબાદ એ પદ આવે અને ત્યારબાદ s v અને o ની વાક્યરચના છે આપણે મૂકવાની થાય તો આ રીતે આ વાક્ય કમ્પ્લીટ થઈ ગયું હકાર વાક્ય નકાર વાક્ય અને ત્યારબાદ પ્રશ્નાર્થની અંદર ws નો ઉપયોગ કર્યો ઓકે હવે આપણે એની અંદર છે ને સહાયકાર ક્રિયાપદનો ઉપયોગ કરીશું સહાયકાર ક્રિયાપદની મદદથી કેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બને તો એના માટે આપેલું જે વાક્ય છે એની અંદર જે આપણે સહાયકાર ક્રિયાપદથી બનાવીએ બરાબર જેમ કે એમ પૂછે સચિન પ્લેસ ક્રિકેટ ઓન ગ્રાઉન્ડ તો આપણે એવું પૂછે સચિન ક્રિકેટ રમે છે ગ્રાઉન્ડ તો પહેલા સૌથી પહેલા પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે આપણે થોડી વાર પહેલા વાત કરી કે WH આપેલું હોય તો પેલું સ્થાન આનું હોય પણ માની લો WH આપણે પ્રશ્ન નથી બનાવવાનો તો આપણે કેવી રીતે બનાવીશું તો સહાયકાર ક્રિયાપદ બનાવો WH નો આપેલું હોય તો પેલું સ્થાન આનું થઈ જાય બંને આપેલા હોય તો પેલું સ્થાન આનું બીજું સ્થાન આનું એનું મતલબ બાકી આપણે બનાવવાનું નથી પણ સહાયકાર ક્રિયાપદની મદદથી બધા પ્રશ્નાર્થ વાક્યો છે તેનો અભ્યાસ કરવાનો છે તો આમાંથી આપણે બનાવી
પ્રશ્નાર્થ કેવી રીતના બને છે એટલે સાથે સાથે પાઠ પણ શીખીએ અને સાથે સાથે એક્ટિવમાંથી પેજ પણ આપણે શીખતા જઈએ સચિને જે બનાવે છે તેના માટે મૂકવી પડે 10 10 શા માટે તો એનું રીઝન સહાયકારક ક્રિયાપદથી બનતો પ્રશ્નાર્થ વાક્ય છે તો પહેલા 10 આવશે ત્યારબાદ છે હવે એ સીની વાક્ય તો 10 સચિન પ્લે cricket on the ground questions mark 10 જે છે આગળ લઈ લઈએ ત્યારબાદ સચિન પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ તો આ રીતનું છે એ પ્રશ્ન બની જાય તો હવે આ વાક્ય જે છે હવે આને આપણે છે એ પ્રશ્ન છે એને આપણે પેશીમાં ચેન્જ કરીએ સૌથી પહેલા શું કરવાનું તો જે રીતના 10 પહેલા આવ્યું છે તો એ રીતના આપણે અહીંયા પણ પ્રશ્નાર્થ વાક્યને પ્રશ્નાર્થ જ રાખવાનું છે પ્રશ્નાર્થ આપવાના કારણે આપણે પણ અહીંયા પહેલા છે જે રીતના 10 આવ્યું છે તો એ રીતના બિનરૂપ પણ આપણે મૂકવું પડે ને એટલા માટે આપણે સૌથી પહેલા અહીંયા વાક્ય બનાવવાનું SEO આને આપણે આગળ લઈ પડે કરીને તો આગળ તો લઈ લઈએ પણ હા વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ આગળ રાખવો પડે તો જ વાક્ય છે પ્રશ્નાર્થ બનશે અધૂરાઈ ન બને એનો મતલબ ક્રિકેટ છે એ ક્વેશ્ચનમાં આપેલું છે ઈઝ લખવું પડે જેમ કે આપણે લખતા હતા ને ક્રિકેટ ઇઝ પ્લેડ બાય તો ઇઝ ક્રિકેટ પ્લેડ બાય કરીએ બરોબર છે તો પ્રશ્નાર્થ બની જાય સપોઝ લખો ઇઝ અ ડોક્ટર નોર્મલી ઘણી વખત હું આ વાક્ય લખતો હોઉં છું એનું રીઝન એ છે કે વિદ્યાર્થીઓ છે એક જ વાક્ય ઉપરથી છે બીજા વાક્ય બનાવતા શીખે જેમ કે લખ્યું ઇઝ અ ડોક્ટર આપણે આને પ્રશ્નાર્થ બનાવીએ તો કંઈક આવો ચેન્જ કરીએ ઇઝ હી અ ડોક્ટર ઇઝ હી અ ડોક્ટર તો આ રીતે જે પ્રશ્નાર્થ બન્યો છે સહાયકારક ક્રિયાપદની મદદથી તો એ જ રીતના અહીંયા 10 જે આપેલું છે તો 10 નું છે એ આપણે અહીંયા પેસિવ કરીએ ત્યારે આવતું નથી એટલા માટે 10 ને આપણે કાઢી નાખવાનું કારણ કે કુલબીનું રૂપ લેવાનું છે એની જાતમાંથી એટલા માટે ક્રિકેટને ધ્યાનમાં રાખીને ક્રિકેટ ઇઝ આવશે તો ઇઝ ક્રિકેટ આ તો કામ થઈ જાય પહેલા લખીશું ઇઝ પછી આવશે આપણે ક્રિકેટ કારણ કે હવે સહાયકારક ક્રિયાપદની મદદથી બનતો તો પહેલા w જ આવે તો સોરી w થી બનતો હોય તો પહેલા w જ આવે પછી સહાયકારક ક્રિયાપદ આવે પણ આનું સ્થાન નથી તો આ છે તો એ સ્થાન નહીં તો SEO ની વાત કરે તો આવશે બરોબર છે તો ઇઝ જે રીતના ઇઝ ધ ડોક્ટર બન્યું તો આ રીતના ઇઝ હી અ ડોક્ટર જે છે તો અહીંયા પણ એવું થશે ઇઝ પહેલા ત્યાર બદલાશે ક્રિકેટ ઇઝ ક્રિકેટ આ એનું કરતા છે ઇઝ ક્રિકેટ હવે શું આવવું જોઈએ તો નોર્મલી ઇઝ આપણે લખીએ ક્રિકેટ ઇઝ પ્લેયર તો ઇઝ ક્રિકેટ હવે આપણે પછી આવશે ક્રિયાપદ કેવું લેવાનું છે તો V3 તો ઇઝ ક્રિકેટ પ્લેયર પછી શું આવવું જોઈએ તો હવે આવશે કર્મ પહેલા દે S V અને O કઈ છે તો સચિન ઇઝ ક્રિકેટ પ્લેયર બાય સચિન on the ground અને શબ્દ છે એ પણ લખી નાખીએ આપણે આ બધું ક્વેશ્ચન્સમાં અને આ બધું પેસિવ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું જ્યારે આપણે અહીંયા બાય સેકન્ડ કન્ડક્ટર લખ્યું છે પણ હા માની લો કે અહીં લખેલું હોય તો આપણે અહીં હિંગ કરે આ ઓલરેડી આપણે શીખી ગયા છીએ એટલા માટે અહીં ડીપમાં નથી કીધું યાદ એટલું રાખવાનું છે નામ આપ્યું હોય તો નામ લખી દેવાનું પણ નામની જગ્યાએ સર્વનામ આપેલું હોય તો સર્વનામ મુજબ કર્તા તરીકે સર્વનામ આપ્યું તો કર્મ તરીકે આપણે ત્યાં મેકવું પડે આ જે છે ફેરફાર છે આપણે યાદ રાખીશું હવે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સચિન ઓન ધ ગ્રાઉન્ડ આ વાક્યનું કમ્પ્લીટ થઈ ગયું આપણે કયા જોયા પેલા પ્રશ્નાર્થ જોયું સોરી નકાર જોયું પછી ત્યારબાદ છે નકાર જોયા પ્રશ્નાર્થ જોયા પ્રશ્નાર્થની અંદર WH જોયું અને સહાયકારક ક્રિયાપદ જોયું હવે એક વાક્ય છે જે આપણે બાકી છે એને પણ આપણે પૂરું કરીએ જેમ કે 5 પ્રકારના આપણે સેન્ટેન્સનો અભ્યાસ કરવાનો હોય મેં ઓલરેડી પહેલા તમને કીધું કે પ્રકારના કે પહેલા આપણે જો હકાર જોયા ત્યારબાદ નકાર જોયા પછી પ્રશ્નાર્થ જે છે બરોબર છે 3 પ્રકારના આવે કે આમ તો 2 પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો હોય પણ અહીંયા આપણે 2 3 પ્રકારના કરવાનો જેમ કે પેલું WH છે એની અંદર જેમ કે વોટ આવશે એર આવશે રીચ આવશે રૂમ આવશે આ બધા પણ WH ની અંદર હું છે એને અલગથી અભ્યાસ કરવો પડે કારણ કે એની બાકી રીતે અલગ પ્રકારની આવે છે એટલા માટે અને સહાયકારક ક્રિયાપદની મદદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો એનો પણ આપણે અભ્યાસ કરી લીધો હવે આપણે એક ટોપિક બાકી છે આની અંદર
who who થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વાક્યની અંદર કર્તા આપેલો હોતો નથી. ઓકે, તો આપણે પહેલા who થી પ્રશ્ન બનાવીએ. તો પેલો પ્રશ્ન બનાવી નાખીએ. તો who plays cricket on the ground question mark. Who plays cricket on the ground? જવાબ આવશે સચિન. પણ આ તો સેન્ટેન્સ આપણે એમ ચાલુ કરી નથી લેવાનું. આપણો પ્રશ્ન આ છે અત્યારે. ઓકે, હવે ડબલ રીતે બનતા પ્રશ્નાર્થ વાક્યની અંદર who જે છે એના પર અભ્યાસ છે એ અલગ શા માટે કરવો પડે છે? તો એનું રીઝન એ છે કે વાક્યની અંદર તમને કર્તા આપેલો નથી હોતો, અને જ્યારે કર્તાનો આપેલો હોય તો અહીંયા કન્ફ્યુઝનનો પોઈન્ટ એ છે કે પેલા કર્મને કર્તા બનાવવો પડે, અને કર્મ જે કર્તા જે છે એને આપણે છે એ કર્મ બનાવવું પડે, અને કર્તા આપેલો છે બરોબર છે એને આપણે આગળ લખવું પડે. તો અહીંયા આપણે શું કરીશું? સૌથી પહેલા તમારે હું લેવું છે તો હું છે એને આપણે બાય કરીને કરતા અહીંયા લખવાનું બનાવવું પડે બરોબર છે. પણ અહીંયા આપણી પાસે પોઈન્ટ એ છે કે કરતા નથી આપેલો. જ્યારે વાક્યની અંદર કરતા ન આપેલો હોય, કોણ કરતા છે ખબર નથી, ત્યારે આપણે અહીંયા બાય હું અહીંયા પહેલા લખી દેવું પડે. યાદ રાખવાનું કે જ્યારે ઉથી પ્રશ્ન પૂછવામાં આવે અને પેશી વાક્ય બનાવવામાં આવે ત્યારે બાય હું છે એ સૌથી પહેલા લખવું પડે. તો આપણે હુની જગ્યાએ મેં કીધું બાય હું. અહીંયા શબ્દનું કામ કમ્પ્લીટ. હવે ત્યારબાદ પ્રશ્ન હોવાના કારણે બીજું સ્થાન હંમેશા પહેલું આવે. ડબલ્યુ નું સ્થાન પહેલું હોય તો બીજું સ્થાન હંમેશા આવશે સહાયકારક ક્રિયાપદ. અહીંયા જોવાનું કાળ બીજો કયો કાળ છે? તો કાળ છે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ હોય તો અહીંયા સાદા વર્તમાન કાળને ધ્યાનમાં રાખીને બરોબર એમિઝાનો ઉપયોગ કરવો પડે. પણ હા, એમિઝાનો ઉપયોગ કરીએ એ પહેલા આપણે શોધવો પડે અને કર્મને ધ્યાનમાં રાખીને, કારણ કે કર્મને કર્તા બનાવવાનો. કર્મ છે ને આપણે એ કર્મને કર્તા બનાવવાનો છે. કર્મ આપણો છે ને આપણે આગળ લઈ જવાનો કર્તા બનાવવા માટે. તો આપણે લઈ લીધો બરોબર છે. તો અહીંયા કર્તા બનાવશું અને ક્રિકેટને બરોબર છે. પણ તો તેની સાથે શું આવે? કારણ કે પહેલા ડબલ તો બીજું સ્થાન છે તો બીજું રૂપ આવે. તો બાય whom પછી હું લખીશ is. બાય whom is, કારણ કે બીજું સ્થાન છે ડબલ પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ આવે. હવે આપણે બરોબર છે કર્મમાંથી બનેલો કર્તા બનાવશું. કર્મને કર્તા બનાવો તો અહીંયા ક્રિકેટ બાય whom is cricket. ત્યારબાદ ક્રિયાપદ આવવો જોઈએ તો આપણે લખી નાખીએ પ્લે. પ્લે એટલે યુ પ્લે. તો બાય whom is cricket played on the ground. On the ground. આપણી ક્વેશ્ચન્સમાં આ એનું પેસિવ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે who આવે ત્યારે બાય whom પછી તરત સહાયકારક ક્રિયાપદ મેળવવાનું. ત્યારબાદ છે કર્મને કર્તા બનાવવાનો, ક્રિયાપદનું ત્રીજું રૂપ મેળવ્યું અને on the ground નિયમ વાક્ય પૂરું થયું. તો જવાબ આવશે બાય whom is cricket played on the ground ક્વેશ્ચન્સમાં, અને ત્યારબાદ પેસિવ. વિદ્યાર્થી મિત્રો, આ હતું સાદો વર્તમાન કાળ. હવે ત્યારબાદ છે આ રીતના આપણે બધા જે છે એનું ડીપમાં નહીં, પણ આજે પેલો વિડિયો લેક્ચર હતો એટલે આપણે થોડું ડીપમાં ભણ્યા. પણ હવે પછીના જે લેક્ચર આવશે તેમાં આપણે છે માત્ર જે જરૂરી કામ છે એનો અભ્યાસ કરીશું, અને ત્યારબાદ છે આ ટોપિકને આપણે આગળ લઈ જઈશું. તો હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરીથી મળીશું.